સો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારી અને આજનો આપણો ટોપિક છે હાઉ ટુ સ્કોર ઇન 12th સ્ટાન્ડર્ડ 90 યા 95%. તો આજે હું મિત્રો તમને એક એવી ટિપ્સ આપીશ કે જે તમને 90થી 95% લાવવામાં ધોરણ 12માં મદદ કરી શકશે, ખાસ કરીને ધોરણ 12 કોમર્સમાં. તો સૌથી પહેલી ટિપ છે ગોલ સેટિંગ. તમે વિદ્યાર્થી મિત્રો એક ગોલ બનાવો કે મારે આટલા ટકા લાવવા છે, 90% લાવવા છે, 95% લાવવા છે, એવો એક ગોલ બનાવો. તમને જો તમારો ગોલ ખબર હશે તો જ તમે મહેનત એ પ્રમાણે કરી શકશો ને. તો સૌથી પહેલાં તમે એક ગોલ બનાવો. અને વિદ્યાર્થી મિત્રો, બીજી ટીપ એ છે કે તમે રોજનું કામ રોજ કરો. આજે તમે જે કોચિંગ કે સ્કૂલમાં ભણ્યું હોય એ ઘરે જઈને એને રિવાઇઝ કરો અને એને રિલેટેડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. અને ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ છે કન્સિસ્ટન્સી. જો આના વગર તો તમે ચાલી જ નહીં શકો. રોજ તમારે કન્સિસ્ટન્ટ થઈને ભણવું જ પડશે. આના વગર તમે વધારે માર્ક્સ લાવી શકતા નહીં. તમારે રોજનું કામ રોજ કરવાનું અને રોજ ભણવાનું. તમારે એક ટાઈમ ફિક્સ રાખવાનો કે મારે રોજ આટલા કલાક વાંચવું જ છે. રોજ 4 કલાક વાંચવું એટલે 4 કલાક વાંચવું, એનાથી ઓછું નહીં થવા જોઈએ. અને રોજ કન્સિસ્ટન્સીથી ભણવાનું છે એને. ઓકે. અને હવે હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યો છું, જે એકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક સબ્જેક્ટના રિલેટેડ છે. એકાઉન્ટ સબ્જેક્ટમાં તમે રોજ 2 થી 3 દાખલા સોલ્વ કરો. એવી રીતના તમે સ્ટેટિસ્ટિકમાં ફોર્મ્યુલા યાદ રાખો, રોજ એને રિવાઇઝ કરો અને એની અંદર પણ બની શકે તો 3 થી 4 દાખલાની રોજ પ્રેક્ટિસ કરો. તેથી તમારી દાખલા સોલ્વ કરવાની સ્પીડ ઇમ્પ્રૂવ થશે. અને બાકી થિયરી સબ્જેક્ટની તૈયારી કઈ રીતના કરવાની છે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ.